2026 की शुरुआत किससे करेंगे? બાબા વાંગાની આગાહી 2026માં 3 રાશિઓ બનશે કરોડપતિ. નવા વર્ષમાં આવશે સારા દિવસો. હા મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026 માટે બાબા વેંગાએ જે આગાહી કરી હતી તે 3 રાશિઓ માટે ઇતિહાસ રચનારી સાબિત થવાની છે. હા મિત્રો, બાબા વેંગાએ 2025 માટે સૌથી ખતરનાક આગાહી કરી હતી અને તે સાચી પણ નીકળી હતી. હા મિત્રો, બાબા વેંગા ઇતિહાસની એવી સ્ત્રી હતી જે આંખે અંધ હતી પરંતુ આત્માથી બધું જોઈ શકતી હતી. તેણે પોતાની આંખોથી નહીં પરંતુ આત્માની દ્રષ્ટિથી આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યની આગ જોઈ હતી. તેનું નામ હતું બાબા વેંગા. તે સ્ત્રી જે ક્યારેક બલ્ગેરિયાના એક નાના ગામમાં રહેતી હતી પરંતુ 2025ની આગાહીએ આખી દુનિયાને હચમાવી નાખી હતી. યુદ્ધ, રાજાઓનો પતન, પ્રાકૃતિક આપત્તિઓ બધું તેણે પહેલાથી જ જોઈ લીધું હતું. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ તેની સૌથી રહસ્યમય આગાહીની, જે તેણે વર્ષ 1980માં કરી હતી. જ્યારે તેણે પોતાના શિષ્ય ગોર્ગીને બોલાવીને કહ્યું હતું, 2026 એવું વર્ષ હશે જ્યારે આકાશમાં 2 અગ્નિગ્રહો આમણે સામણે આવશે, ત્યારે ધરતી પર 3 ચિહ્નો ચમકશે અને એક ચિહ્ન પોતાની રોશની સદાકાળ માટે ગુમાવી દેશે. તે સમયે કોઈએ તેની વાત પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ આજે જ્યારે ખગોળશાસ્ત્ર કહે છે કે મંગળ, ગુરુ અને શનિ ત્રણેય ગ્રહો પોતાની ઊર્જા જવાન સ્થિતિમાં આમને સામને હશે, ત્યારે બાબા વેંગાની તે આગાહી સાચી થતી દેખાઈ રહી છે. જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ એ સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરી વળશે અને શરૂ થશે ભાગ્ય પરિવર્તનનું ચક્ર, ધ વ્હીલ ઓફ કર્મા. મિત્રો, આજે આપણે એ જ આગાહીને રાશિઓના રહસ્ય સાથે જોડીને સમજવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. બિલકુલ પણ આ વિડીયોને ચૂકી ન જશો. સાથે જ કમેન્ટ બોક્સમાં લખો, જય શ્રી સમર્થ. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ છે એ 3 રાશિઓ જે 2026માં કરોડપતિ બનવાની છે. નંબર 1, સિંહ રાશિ. મિત્રો, બાબા વેંગાની આગાહીમાં સૌપ્રથમ જે તારાનો ઉલ્લેખ થયો હતો તે હતું સૂર્યનું ચિહ્ન એટલે કે સિંહ રાશિ, જે જન્મથી જ નેતૃત્વ, સાહસ અને રાજસિક ઊર્જાનું પ્રતીક છે. વેંગાએ કહ્યું હતું કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળે ત્યારે સિંહ ઉઠશે અને તેની સાથે જ દુનિયા બદલાશે. વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે પુનર્જન્મનું વર્ષ સાબિત થવાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી જે સંઘર્ષ અને મહેનત તમે કરી પરંતુ ઓળખ મળી નહોતી, હવે એ બધું ફળ આપવાનું છે. રાજયોગ બનતો દેખાઈ રહ્યો છે એટલે કે કર્મનો ફળ હવે રાજા બનીને પરત આવશે. બાબા વેંગા મુજબ આ એ સમય છે જ્યારે સિંહ રાશિવાળા પોતાના અવાજ અને આભાથી દરેકને પ્રભાવિત કરશે. જેઓ વર્ષોથી પોતાના કારકિર્દીમાં દિશા શોધી રહ્યા હતા, હવે તેમના માટે અચાનક નવા માર્ગ ખુલશે. વિદેશથી જોડાયેલો કોઈ અવસર, મોટી કંપનીમાં પ્રમોશન અથવા કોઈ ઉચ્ચ પદ પર બેસવાનો યોગ બનશે. આર્થિક રીતે પણ આ વર્ષ સિંહ જાતકો માટે સુવર્ણ સમય સાબિત થશે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું અથવા રોકાણ સ્થગિત હતું તે હવે વહેવા લાગશે. જાણે નદીને નવો માર્ગ મળી ગયો હોય તેમ ગુરુ અને સૂર્યની સંયુક્ત દ્રષ્ટિ આ રાશિને આર્થિક સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને આપશે. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ આ સમય ખાસ રહેશે. જૂના સંબંધમાં ફરી ઉષ્મા આવશે, કોઈ અધૂરો સંબંધ ફરી જોડાઈ શકે છે અને ઘણા સિંહ જાતકો લગ્ન અથવા સગાઈના મંગલ યોગમાં પ્રવેશ કરશે. આ વર્ષ પ્રેમને શક્તિમાં પરિવર્તન કરનારું બનશે. બાબા વેંગાએ કહ્યું હતું કે જેનો જન્મ સૂર્યના ચિહ્નમાં થયો છે તે 2026માં દુનિયાની દિશા બદલી દેશે. અને આ વાત સિંહ રાશિ માટે અક્ષરશઃ સાચી સાબિત થતી દેખાઈ રહી છે, કારણ કે 2026નો દરેક મહિનો તેમની એક પગલું શક્તિ, સન્માન અને પ્રકાશ તરફ લઈ જશે. સિંહ, હવે સમય છે જાગવાનો, કારણ કે બ્રહ્માંડે તમારા માટે રાજ્યનો દ્વાર ખોલી દીધો છે અને જ્યારે રાજા ઉઠે છે ત્યારે માત્ર સિંહાસન નહીં, આખું યુગ બદલાય છે. નંબર 2, મકર રાશિ. બાબા વેંગાએ પોતાની આગાહીમાં જે છુપાયેલું સિંહાસન કહ્યું હતું તે છે મકર રાશિ. આ એવી રાશિ છે જે બહારથી શાંત દેખાય છે પરંતુ અંદર એક સમ્રાટની આત્મા ધરાવે છે. વર્ષ 2026 મકર જાતકો માટે તે નિર્ણાયક વર્ષ બનશે જ્યારે શનિદેવ, જે તેમના સ્વામી છે, પોતાના હાથોથી કર્મનું ફળ આપવા માટે સક્રિય થશે. વર્ષોથી જે સંઘર્ષ, રાહ જોવી અને મૌન સહન મકર જાતકો કરી રહ્યા હતા, હવે એ બધું મળીને એક સ્થાયી સામ્રાજ્યની નીંવ નાખશે. જે પણ મકર જાતક આ વર્ષે કોઈ નવું કાર્ય, વ્યાપાર અથવા રોકાણ શરૂ કરશે તેમના માટે આ સમય સોનાની ઈંટ પર નીંવ નાખવા જેવું છે. ધીમે ધીમે પરંતુ દ્રઢતાથી આગળ વધતા તેઓ વર્ષના અંત સુધી એક મજબૂત ઓળખ અને દીર્ઘકાલીન સફળતા મેળવી શકશે. આ એ સમય છે જ્યારે તમારી મહેનતને બ્રહ્માંડ પોતે સિંહાસનનું રૂપ આપશે. પ્રોપર્ટી, શેર માર્કેટ અથવા પરિવારના બિઝનેસ સાથે જોડાયેલો કોઈ જૂનો મુદ્દો અચાનક લાભમાં ફેરવાઈ શકે છે.
જે ધન લાંબા સમયથી અટકેલું હતું તે હવે કોઈ ચમત્કારિક સંયોગથી પાછું મળી શકે છે. વર્ષ 2026 તમારા માટે ધીમી પરંતુ સ્થિર સમૃદ્ધિનું વર્ષ બનશે. જ્યાં પહેલા સંબંધોમાં ઠંડક અને અંતર હતું, હવે ત્યાં ભાવનાઓમાં નવી ગરમાહટ આવશે. પરિવારમાં સ્થિરતા, સન્માન અને પ્રેમનો ભાવ વધશે. કોઈ જૂનો સંબંધ ફરીથી જોડાઈ શકે છે અને જે લોકો એકલા છે તેમના માટે આ વર્ષ આત્મિક જોડાણ લઈને આવશે. બાબા વેંગાએ કહ્યું હતું, જેનું ચૂપ છે તે જ સમય આવતા સૌથી ઊંચું બોલશે. મકર રાશિ માટે એ જ સંદેશ છે. હવે તમારું મૌન બોલશે. તમારું કર્મ તમારી અવાજ બનશે અને આખી દુનિયા સાંભળશે તમારા ધૈર્યની એ ગૂંજ જે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલી હતી. ત્રીજી રાશિ છે મીન રાશિ, ધ સ્પિરિચ્યુઅલ ફ્લેમ. મિત્રો, ત્રીજું ચિહ્ન જેને બાબા વેંગાએ પોતાની રહસ્યમય દ્રષ્ટિમાં જગમગતું જોયું હતું તે હતું જળમાં જળતું પ્રકાશ, એટલે કે મીન રાશિ. આ એવી ઊર્જા છે જે બહારની દુનિયામાં નહીં પરંતુ આત્માની અંદર પ્રજ્વલિત રહે છે. વર્ષ 2026 મીન જાતકો માટે તે વર્ષ બનશે જ્યારે તેમનું અંતર્મન જાગૃત થશે, તેમની આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને તેમનું હૃદય પ્રેમ, કરુણા અને જ્ઞાનની દિવ્ય જ્યોતિથી ભરાઈ જશે. બાબા વેંગાએ કહ્યું હતું, જ્યારે ભાવનાઓ અને ચેતના એક થઈ જશે ત્યારે એક નવી રોશની જન્મ લેશે. એ જ ક્ષણ હવે મીન રાશિના જીવનમાં અવતરવા જઈ રહી છે. જે મીન જાતકો કળા, આરોગ્ય, અધ્યાત્મ કે સમાજ સેવા સાથે જોડાયેલા છે તેમના માટે 2026 કોઈ દેવી વરદાનથી ઓછું નથી. આ વર્ષ તેમને એવા અવસર આપશે જે માત્ર કારકિર્દી નહીં પરંતુ આત્માનો માર્ગ બદલી દેશે. તમારી કલ્પના શક્તિ, તમારી સંવેદના અને તમારી ઈમાનદારી હવે ઓળખ અને સન્માનમાં રૂપાંતરિત થશે. કોઈ મોટા મંચ, સંસ્થા કે ગુરુકૃપાથી અચાનક ધન લાભના સંકેત પણ અત્યંત પ્રબળ છે. આ એ સમય છે જ્યારે તમારી મહેનતને બ્રહ્માંડ પોતે સિંહાસનનું રૂપ આપશે. પૈતૃક સંપત્તિ, આધ્યાત્મિક સંસ્થા કે ગુરુકૃપાથી અચાનક ધન લાભના સંકેત છે. જે લોકો લાંબા સમયથી આર્થિક અસ્થિરતામાં હતા તેઓ હવે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશે. આ ધન માત્ર ભૌતિક નહીં પરંતુ આશીર્વાદના રૂપમાં મળનાર ફળ હશે. મીન રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમની ઊંડાણને નવા સ્તરે સમજવાનો સમય છે. જે લોકો એકલા છે તેમને સચ્ચા આત્મસાથી મળવાનો અવસર મળશે અને જે પહેલાથી સંબંધમાં છે તેમના સંબંધમાં ભાવનાત્મક ઊંડાણ, ક્ષમતા અને સમજણનો નવો અધ્યાય ખુલશે. લાંબા અંતરના સંબંધ ધરાવતા જાતકોને પણ સુખદ સમાચાર મળી શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું, પાણીમાં રહેનાર દીવો દુનિયાને રોશની આપશે. મીન રાશિ માટે એ જ સંકેત હતો. તમે એ દીવો છો જે ભાવનાઓની ઊંડાણમાં ડૂબીને પણ ચમકવું નથી ભૂલતો. વર્ષ 2026માં તમારી આત્માનો પ્રકાશ માત્ર તમારા માર્ગને નહીં પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે. તો મિત્રો, આ હતી 2026ની એ મહાન 3 રાશિઓ જેને 2026માં ફર્શથી શિખર સુધી પહોંચવું લખાયેલું હતું. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડીયોને લાઇક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો. मित्रों, धन्यवाद। बाबा वेंगा का नाम आपने सुना होगा और बाबा वेंगा को लेकर अक्सर उनकी भविष्यवाणी की बात की जाती है। एक और उनकी भविष्यवाणी सामने आई है कि साल 2026 की शुरुआत में दुनिया एक बड़ी त्रासदी झेलेगी। तो क्या बाबा वेंगा की भविष्यवाणी सच साबित होगी? साल 2025 बीतने में अब 2.5 महीने से भी कम का वक्त बचा हुआ है, यानी नए साल 2026 के आगमन से पहले लोग नई उम्मीदें, नए सपने और नई शुरुआत के बारे में सोच रहे हैं। लेकिन क्या ये साल वाकई नई रोशनी लेकर आएगा या कुछ ऐसा भी छिपा है जो हमें सोचने को मजबूर कर देगा? दुनिया में भविष्यवाणी करने वालों की कमी नहीं, लेकिन कुछ नाम ऐसे हैं जो रहस्यों से जुड़े हुए हैं, जिनमें पहला नाम आता है बुल्गारिया की रहस्यमयी महिला बाबा वेंगा, जिन्हें बाल्कन की नास्त्रदमस भी कहा जाता है, जिनकी कई भविष्यवाणियां बीते कुछ वक्त में सच भी साबित हुईं, चाहे फिर वो 9/11 की बात हो या फिर सुनामी की तबाही की बात हो। वैसे आपको बता दें कि बाबा वेंगा देख नहीं पाती थीं, लेकिन दावा किया जाता है कि उन्हें भविष्य साफ साफ दिखाई देता था। बाबा वेंगा ने 2025 को अशांति का साल बताया था और तस्वीर आपके सामने है। पूरे साल को रीकैप अगर आप करेंगे तो बाबा वेंगा की ये लाइन अशांति का साल आपको सच होती हुई दिखाई देगी। इस साल दुनिया ने प्राकृतिक आपदाओं और संघर्षों की मार झेली। सबसे पहले आपको बताते हैं कि बाबा वेंगा की कुछ सही साबित हुई भविष्यवाणियां। उसके बाद आपको बताएंगे कि 2026 को लेकर बाबा वेंगा ने क्या कहा है। बाबा वेंगा ने 9/11 के अटैक के बारे में पहले ही आगाह किया था। 9/11 का हमला होगा और हवाई जहाज से होगा, किसी उड़ने वाली चीज से होगा, जो कि सच साबित हुई। 2004 में इंडोनेशिया में जो सुनामी आई उसकी भविष्यवाणी भी पहले ही कर दी गई। 2025 में यूरोप में बड़ा संघर्ष होगा, ये भी आपके सामने है। ISIS यानी कि इस्लामिक स्टेट इराक, सीरिया के उदय की बात भी बाबा वेंगा ने कही थी। पुतिन की सत्ता में वापसी की भविष्यवाणी भी बाबा वेंगा ने की थी।
लेकिन अब सवाल ये है कि क्या 2026 में कोई बड़ी प्राकृतिक आपदा इंसानी सभ्यता के मुहाने पर खड़ी है? क्या 2026 कयामत जैसा होगा? बाबा वेंगा की भविष्यवाणी कहती है कि जलवायु परिवर्तन, भूकंप, ज्वालामुखी और तीसरे विश्व युद्ध की आशंका से पूरी दुनिया हिल सकती है। तो एग्जैक्ट चीज़ें क्या हैं उनकी भविष्यवाणी में, ये जानने की कोशिश करते हैं कि 2026 को लेकर उन्होंने क्या कहा है। सबसे बड़ी बात जो उन्होंने कही है वो ये कही है कि आर्टिफिशियल इंटेलिजेंस, जिसका ईजाद इंसानों ने किया है, जो एक ऑटोमेशन टेक्नोलॉजी है जो खुद ब खुद सीखता भी है अपनी चीज़ों से, वो इंसानों पर कंट्रोल कर सकता है। कुछ वैसा ही जैसे कि हॉलीवुड में कुछ फिल्में इस टॉपिक पर बन चुकी हैं, जहां एआई टेक्नोलॉजी से इंसान लड़ रहे हैं। इसके अलावा उन्होंने कहा है कि बड़े स्तर पर साइबर अटैक की आशंका है और वैश्विक डिजिटल ब्लैकआउट भी हो सकता है। दुनिया के एक बड़े हिस्से में जैविक हथियार का इस्तेमाल किया जा सकता है। धरती पर सौर तूफानों की संख्या बढ़ सकती है, जिससे संचार और नेविगेशन पर असर होगा। बाबा वेंगा के मुताबिक जलवायु परिवर्तन 2026 में दुनिया पर कहर बरपाएगा। वैसे 2025 में जलवायु परिवर्तन का ट्रेलर तो आपने देखा होगा। अभी भी भारत के कई राज्यों में बारिश का अलर्ट जारी किया गया है और कुछ राज्यों में तो मानसून ने जाते जाते या मानसून के खत्म होने के बाद जबरदस्त बारिश हुई है, और जिससे कि कई लोगों की जान भी गई है और जान माल की हानि हुई है और लाखों का नुकसान हुआ है। लेकिन बाबा वेंगा की भविष्यवाणी के मुताबिक जलवायु परिवर्तन 2026 में भी दुनिया को परेशान करेगी। कहर बरपाने वाली भूकंप और ज्वालामुखी धमाके होंगे। उनकी भविष्यवाणी में दावा है कि 2026 में प्राकृतिक आपदाएं पृथ्वी पर 7 से 8% भूभाग को बदल देगी। ये इकोसिस्टम को तबाह कर देगा और दुनिया को हिला देगा। आज हम ऐसी दुनिया में रहते हैं जहां जलवायु परिवर्तन पहले से ही एक वास्तविकता है, जिससे इंसान दो चार हो रहे हैं, लड़ रहे हैं, संघर्ष कर रहे हैं। ऐसे में अगर बाबा वेंगा की भविष्यवाणी के मुताबिक 2026 में इकोसिस्टम तबाह होता है, तो ये क़यामत के दिन की शुरुआत जैसी ही होगी। इनमें से कुछ भविष्यवाणियां अब तक केवल कयास भर है, लेकिन विज्ञान और तकनीक की तेजी से होती तरक्की और दुनिया में बढ़ता तनाव कई बार इन बातों को नकारना मुश्किल कर देती हैं। साल बदलेगा, उम्मीदें भी बदलेंगी और भविष्य भी बदलेगा, या फिर वो सब कुछ हमारे सामने आने वाला है जिसकी चेतावनी सालों पहले दी जा चुकी है। आज की तारीख में कोई नहीं बता सकता। ये साल 2026 ही बता पाएगा कि 2026 कैसा रहने वाला है। हम तो यही उम्मीद करेंगे, आपके लिए हम यही दुआ कर सकते हैं, प्रार्थना कर सकते हैं आपके लिए कि 2026 आपके लिए एक बेहतरीन साल हो, आपके जीवन को बदलने वाला साल हो, तरक्की और उन्नति करने वाला साल हो, देश के लिए तरक्की उन्नति वाला साल हो, देश को मजबूत बनाने वाला साल हो, देश को विश्व गुरु बनाने वाला साल हो। लेकिन सवाल ये कि 2026 बदलाव का साल होगा या फिर चेतावनी का। अब बाबा वेंगा की बात हुई है तो जल्दी से आपको उनके बारे में बता देते हैं। कौन है बाबा वेंगा? अच्छा, बाबा वेंगा के बारे में कहा जाता है बहुत मशहूर भविष्यवक्ता रही हैं, जिन्हें बाल्कन की नास्त्रदमस कहा गया। इनका जन्म 1911 में बुल्गारिया में हुआ था। 12 साल की उम्र में तूफान के दरमियान इनकी दोनों आंखों की रोशनी चली गई। दृष्टिहीनता के बाद इन्हें दिव्य दृष्टि का वरदान मिला। साउथ ईस्ट यूरोप, रूस और दुनिया भर में अपनी भविष्यवाणी की वजह से ये मशहूर हुई। साल 1996 में इनका निधन हो गया। बाबा वेंगा का जीवन रहस्यमयी था और उनकी भविष्यवाणियों का सच होना आज भी कई लोगों के लिए एक रहस्य बना हुआ है। उन्होंने अपनी मृत्यु के बाद भी कई लोगों को प्रेरित किया। उनके बारे में कई किताबें लिखी जा चुकी हैं, डॉक्यूमेंट्री बनाई जा चुकी हैं, टीवी शोज भी बनाए जा चुके हैं। आज भी साउथ ईस्ट यूरोप, विशेषकर बुल्गारिया, मैसेडोनिया और यूरोप में उन्हें एक दिव्य भविष्यवक्ता माना जाता है। उनकी मृत्यु के बाद उनके घरों को संग्रहालय में तब्दील कर दिया गया, जहां हजारों लोग हर साल इस घर को देखने, उन्हें श्रद्धांजलि देने और बाबा वेंगा के बारे में अधिक जानने के लिए पहुंचते हैं।